હેલો નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું. લઈએ કપાસની તમામ બાબતની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને રોજે રોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કંઈક મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઇક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી. કપાસ બજારની ચર્ચા કરીએ તો બગડેલા કપાસ અને હાલ તો જોઈએ તો વરસાદી કપાસના એક અલગ પ્રકારના ભાવની આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે ભાવની અંદર ઘણો બધો ડિફરન્સ છે જોવા મળી રહ્યો છે. ક્યાં 800 થી શરૂઆત થાય છે અને ક્યાં ઊંચા ભાવ છે 1500 કે 1550 રૂપિયા સુધી જાય છે. તો બંનેની વચ્ચે ડિફરન્સ છે આપણે ઘણો બધો જોવા મળે છે. અને આ કુદરતી છે, અને કુદરતી જે માવઠાના માર બાદ છે ખેડૂતોને ઘણી બધી આગળ પણ આપણે જણાવ્યું એમ મજૂરી ચૂકવી અને જે સસ્તા ભાવનો કપાસ કહેતા કે 800, 900, 1000 રૂપિયામાં જે પ્રતિ મણ 20 કિલો એ જે કપાસ વેચાઈ રહ્યો છે, તો એ ઘણો બધો કપાસ છે એ અત્યારે હાલ આવી રહ્યો છે. અને ખેડૂતો માલનો સ્ટોક પણ નથી કરી શકે એમ એવો કપાસ છે એ આવી રહ્યો છે. જ્યારે જમીનની સ્થિતિ જોઈએ તો જમીનની સ્તર પર છે અત્યારે હાલ છે મજૂરોની હાલ છે ઘણી બધી તંગી, કારણ કે એક સાથે કપાસ વીણવાના લીધે છે વધારે પડતા મજૂરીના ભાવ છે ઊંચા જોવા મળી રહ્યા છે. પ્રતિ મણ 20 કિલો કપાસ કલેક્ટ કરવા માટે વીણવા માટે મજૂરી છે લગભગ 300 કે 350 રૂપિયા સુધી ખેડૂતોને ચૂકવવી પડે છે. ત્યારે 800 રૂપિયાનો પ્રતિ મણ કપાસ એ વેચાઈ રહ્યો છે. તો ઉગી ગયેલો કપાસ હોય અથવા તો કપાસની અંદર છે પેશીનું પ્રમાણ વધારે હોય તો ખેડૂતોને નુકસાની ગણીએ તો 50%ની ભાવમાં અને 50%ની મજૂરીમાં અત્યારે હાલ જોવા મળી રહી છે. એટલે કે એક ખેતરની અંદરથી 100 મણ જે ખેડૂતને કપાસની વીણી હતી એ 100 મણ કપાસની વીણીમાંથી અત્યારે હાલ વજન પ્રમાણે જોઈએ તો કપાસિયાની હાલ છે સતત વરસાદના લીધે છે ક્વોલિટી ખરાબ થઈ અને વજન છે એમાંથી 20 થી 25% સુધી છે વજન છે ઘટાડો જોવા મળી શકે છે. એટલે કે વરસાદ પહેલા જે 100 મણ કપાસ હતો એ 70 મણ રહી શકે છે ઘટી અને વજનથી. અને જોઈએ તો એમાં મજૂરી છે 350 રૂપિયા લેખે આપણે ગણીએ તો 100 મણની મજૂરી થાય છે 30,000 રૂપિયા, અને 70 મણ કપાસ જો કલેક્ટ કરવામાં આવે તો લગભગ 25 થી 27,000 રૂપિયા છે 70 મણ કપાસ વીણવાના ખેડૂતોને મજૂરી થઈ શકે છે. અને 70 મણ કપાસ વધ્યો છે તો 70 મણના અત્યારે હાલ જે 1500ના ભાવ છે એનાથી અડધા ભાવ 50%, એટલે કે આપણે 800-900 ની રેન્જમાં ગણીએ તો લગભગ છે 60,000 આજુબાજુનો આંકડો આપણે જોવા મળે. તો એમાંથી 30,000 મજૂરી જાય અને 60,000 માંથી 30,000 ખેડૂતોને વધે તો 1,50,000નો જે કપાસ વરસાદ પહેલા થવાનો હતો પહેલી વીણીનો, જે ખેડૂત મિત્રોને 100 મણ કપાસની આપણે આમાં ટાર્ગેટ લીધો છે, તો 100 મણ કપાસ 1,50,000નો થવાનો હતો. મિનિમમ આપણે 1500 રૂપિયાના ભાવ ગણ્યા છે. તો એને હાલ અત્યારે મજૂરી કાઢતા ખેડૂતોને 30,000 રૂપિયા વધે છે, અને નુકસાની પહેલા જોઈએ તો મજૂરી કાઢતા 1,30,000 રૂપિયા વધતા હતા ખેડૂતોને. તો આ બંનેમાં ડિફરન્સ તમે સમજી શકો છો કે ખેડૂતોને 70%નું નુકસાન તો કપાસની ઊભી હાલ પ્રથમ વીણીની અંદર જોવા મળે છે. જે બાદમાં જેટલી ઝીંડવાની અંદર કેરીમાં નુકસાન થયું હશે અને જે આવેલો ફાલ હશે એ કપાસની અંદરથી ખરી ગયો હશે એ નુકસાન તો અલગ આપણે ગણીએ છીએ, પણ હાલ ઊભી વીણીની અંદર છે આપણે 70% નુકસાન માનીએ છીએ. તો એમાં છે ખેડૂતોને અત્યારે ગણીએ તો 1 લાખ રૂપિયાનું નુકસાન છે. આપણને અત્યારે હાલ તમને જે સામાન્ય સમજાવ્યું છે તો 1 લાખનું નુકસાન છે પ્રતિ ખેડૂત દીઠ આપણે મિનિમમ સમજવાનું રહેશે. તો એમાં સરકાર અત્યારે હાલ માત્ર 44,000ની સહાય કરવા બેઠી છે. તો 44,000ની સહાય કરતા ખેડૂતોને એમાંથી ખાલી પહેલી વીણીના મજૂરીના પૈસા 30,000 થી 35,000 રૂપિયા લાગવાના છે. એ ખાલી મજૂરીના પૈસા એમાંથી મળે. બાકી કોઈ પણ પ્રકારની એમાં સહાય અથવા તો ખેડૂતોને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન નવા પાક તૈયાર કરવા માટે 1 રૂપિયાની આવક હાથમાં રહેતી નથી. એટલા માટે અમે વારંવાર અહીંયાથી કહી રહ્યા છીએ કે દેવું સરકાર માફ કરે, ખેડૂતોની ઉપર બોજો છે એ માફ કરે તો જ તે ખેડૂતો કંઈક આગળ નવી સિઝન લઈ શકે અને નવો પાક છે તૈયાર કરવા માટે છે સક્ષમ બની શકે છે. એટલા માટે પરેશભાઈએ તે પણ ઝુંબેશ ઉપાડી છે, અને એ ઝુંબેશની અંદર પણ અમારો પૂરેપૂરો સપોર્ટ છે અને તમામ ખેડૂતોનો એમાં પણ સપોર્ટ રહેવો જોઈએ એવી અમે પણ આશા રાખીએ છીએ. હવે આપણે કપાસના ભાવની ચર્ચા કરી લઈએ તો હાલ છે નબળી ક્વોલિટીમાં ભાવ છે 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયાની વચ્ચે છે. પ્રતિ મણ 20 કિલોનો ભાવ ઉગેલો અને પેશીવાળા કપાસનો જે ભાવ છે જોવા મળે છે, જેની અંદર કલર ક્વોલિટી પણ છે મેન્ટેન નથી અને વધારે પડતી છે ડીમ ક્વોલિટી છે. એના લીધે ભાવની અંદર આપણને 800 રૂપિયાથી 1000 રૂપિયાનો ભાવ છે એમાં જોવા મળે છે. જેવી રીતના સારી ક્વોલિટીની વાત કરીએ તો 1250 રૂપિયાથી લઈને સુપર A1 ક્વોલિટી 1500-1550 રૂપિયા સુધી છે આપણને જતી જોવા મળે છે. અને કપાસની અંદર ગામડે જોઈએ તો ગામડે પણ આપણે 1500 થી 1550 રૂપિયાની વચ્ચે છે વેચાણ થતું ખેડૂતો દ્વારા જોવા મળી રહ્યું છે. હાલ અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની વાત કરીએ તો બોટાદ, જસદણ, ગોંડલ વગેરે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોની અંદર જોઈએ તો માવઠા પહેલા છે 1 લાખ થી 1.5 લાખ મણની આવક છે ખેડૂતોની
જોવા મળતી હતી કપાસમાં, અને જોઈએ તો હવેના અત્યારે હાલના સમયગાળામાં જોઈએ તો સતત વરસાદી માહોલ કહેતા કે માવઠા બાદ છે 2,50,000 થી 3 લાખની આજુબાજુ છે પહોંચતી જોવા મળે, અને ટૂંકા ગાળા માટે વેચવાલીમાં વધારો થોડો જોવા મળી શકે છે એવું આગળના ભાગમાં પણ આપણે સમજાવ્યું હતું, કારણ કે વરસાદી જે કપાસ છે એ રહી શકે એમ નથી, એના લીધે ખેડૂતોને મજબૂર થઈને વેચવો પડે છે. એટલે 800 થી 1200 ની વચ્ચે નબળી ક્વોલિટી વરસાદી ક્વોલિટી છે એ વેચાઈ રહી છે, અને એનો જ તે પ્રમાણ છે વધારે પડતું આપણને જોવા મળે છે. સારી ક્વોલિટીનું પ્રમાણ ઓછું જોવા મળશે. આગામી દિવસોમાં સારી ક્વોલિટી વેચવા માટે ખેડૂતો ઓછા જોવા મળી શકે છે, કારણ કે નબળી ક્વોલિટી વેચવી જરૂરી બનશે. હવે જોઈએ વિદેશ વાયદાની અંદર છે આપણને અત્યારે આઈસ ફ્યુચર્સ કોટન અમેરિકન વાયદાની અંદર 10 નવેમ્બર 2025 અને 5:48 છે વાયદાની અંદર 64.36 સેન્ટની ઉછાળાની સપાટી જે આપણે ઓપનિંગ સપાટી જોવા મળે છે, એમાં 70 થી 75 સેન્ટનો સુધારો છે એક જ દિવસની અંદર ફરીવાર આવતો જોવા મળે. લગભગ રાત થતા વાયદાની અંદર 1 સેન્ટની તેજી પણ જોવા મળી શકે છે, અને વાયદાની હાલની જે સ્થિતિ છે એ તમે જોઈ શકો છો કે 64.36 સેન્ટની આજે જે સપાટી જોવા મળે છે. શનિવારે જે આપણી બજાર નરમ થોડી જોવા મળતી હતી, ભારતીય બજારોમાં થોડુંક દબાણ જોવા મળતું હતું, અને હાજર બજારમાં રૂની ઘાસડી ઉપર પણ છે દબાણ જોવા મળતું હતું. એનો અસર 1 સેન્ટના ઘટાડાનો જોવા મળ્યો હતો. વિદેશ વાયદામાં જે 63.50 સેન્ટની તળિયાની સપાટી બતાવવામાં આવી હતી, એનો અસર શનિવારે આપણા ભારતીય બજારો ઉપર જોવા મળ્યો, અને ફરીવાર સોમવારે ઓપનિંગ સપાટી સારી વિદેશ વાયદામાં જોવા મળે છે. એટલે લગભગ મંગળવારે ફરીવાર છે સુધારાની ચાલ છે, અને આ સાંજે જ તે પણ તમને થોડી સુધારાની ચાલ છે ગામડે પણ જોવા મળી હોય તો 1 સેન્ટનો સુધારો છે વિદેશ વાયદામાં જોવા મળી શકે છે. પણ વિદેશ વાયદામાં આગળનો જે ઘટાડો થયો હતો 2 દિવસ પહેલા, એના લીધે છે ભારતીય રૂની ઘાસડીની અંદર જોઈએ તો બધા રાજ્યોની અંદર થોડો ઘટાડો આપણે જોવા મળ્યો છે, જેમાં 2 કારણોથી ઘટાડો છે. એક તો વિદેશ વાયદાની અંદર ઘટાડો થવો, અને ખરાબ ક્વોલિટી વરસાદ બાદ છે ખેડૂતોની વેચવાલીનું પ્રમાણ વધવું અને ખરાબ ક્વોલિટીનું વધવું, એના લીધે છે હાજર બજારમાં રૂની ઘાસડી ઉપર છે દબાણ આવતું જોવા મળે છે. જેમાં ગુજરાત શંકર ઘાસડી 29 ગ્રેડની અંદર જોઈએ તો 500 રૂપિયાનો એક ઘાસડીએ ઘટાડો થતા 52,300-400 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા. એવી રીતના પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર 600 રૂપિયાનો ઘટાડો થતા 47,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. કર્ણાટક તામિલનાડુની વાત કરીએ તો 34 ગ્રેડની અંદર 74,500 રૂપિયાના ભાવ એક ઘાસડીના જોવા મળે છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 52,800 રૂપિયાના ભાવ 500 રૂપિયાનો ઘટાડો ત્યાં પણ 31 ગ્રેડની અંદર જોવા મળ્યો છે. કર્ણાટકમાં 35 ગ્રેડની અંદર 73,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એકંદરે હાજર બજારમાં રૂની ઘાસડી ગુજરાત શંકરમાં 2 ભાવ છે જોવા મળે છે, જે 50,000 રૂપિયાથી લઈ અને 51,000 રૂપિયાની વચ્ચે છે એક ઘાસડી તૈયાર કરવામાં આવે છે, અને જ્યારે છે 51,000 થી લઈ અને 52,800 રૂપિયાની વચ્ચે એક ઘાસડી તૈયાર કરવામાં આવે છે, જેની અંદર સારી સુપર ક્વોલિટી માયક લેન્થ તારની લંબાઈ આ બધું છે મેન્ટેન હોય છે. અને જ્યારે નબળી ક્વોલિટીમાં છે કલર ડીમ થવો, અને જે ક્વોલિટી વરસાદ બાદ જે તૈયાર થતી હોય છે એટલે એમાં ઘણા બધા પેરામીટરોની સમસ્યા હોય છે, ને એ સમસ્યાઓ જે દૂર ન થાય તો એમાં ભાવ ઘટાડો થોડો થઈ શકે છે. એટલા માટે 2 પ્રકારની ઘાસડીઓ છે તૈયાર થઈ શકે છે. બંને 29 ગ્રેડની અંદર જ તૈયાર થશે, પણ બંનેની અંદર ડિફરન્સ છે 2-3 હજાર રૂપિયાનો ઘાસડીમાં જોવા મળી શકે છે. તો એકંદરે જોઈએ તો વિદેશમાંથી 49 કે 50,000ની ઘાસડી અહીંયા પડતર થતી હોય છે, તો અહીંયા આપણા ભારતીય જે કપાસ બજાર છે એમાં વરસાદી માહોલમાં જે આવી ગયેલા કપાસની જે ક્વોલિટી ખરાબની જે ઘાસડી તૈયાર થશે એ પણ 49-50,000ની આજુબાજુ તૈયાર થશે. એટલે આપણો ખરાબ માલનો જે જીનિંગ મિલોને પડતર થશે એ જ વિદેશમાંથી આયાતની પડતર થશે. એટલે બંને સેમ ઘાસડીઓ છે સારા માલમાં આપણા ભારતીય